ભવિષ્યમાં કોઈ આંદોલન હશે તો પણ વ્યક્તિગત ખેડૂતોના હિતની વાત હશે, મારી રીતે હું આંદોલન કરું એ વાત અલગ છે, બીજા કોઈ સાથે કરું એ વાત અલગ છે, પણ આમ આદમી પાર્ટી સાથે કોઈ આંદોલન પણ ભવિષ્યમાં મારું નહીં થાય. હું કઈ અહીંયા પગારદાર નોકર તો હતો નહીં. મેં તો ઉલટાના 5 વર્ષની અંદર લાખો રૂપિયાનો ખર્ચ મેં આમ આદમી પાર્ટી પાછળ કર્યો, મારી ગાડીઓ દોડાવી, મારો સમય બરબાદ કર્યો, મારી ટીમે પણ સમય આપ્યો એમાં. એટલે આ બધી વસ્તુ છે એમાં અમે તો ક્યાંય ને ક્યાંય ભોગ આપ્યો છે, આમ આદમી પાર્ટીને મોટી કરી છે, પણ આ ઓરિજિનલ રાજકારણી નીકળ્યા. ભાઈ મેં 1000 વખત કીધું, પણ આમ આદમી પાર્ટી છે એટલી હદે ગુંડાગીરી કરી રહી છે કે બળજબરી પૂર્વક મને એમાં દોષિત થાય. હવે ભલા માણસ મેં એમ કહી દીધું હોય કે હું તો દ્વારકાધીશનો ઉપાસક છું, મને દ્વારકાધીશના સોગંદ, અને એ જે પડીકાની વાત કરી એવું કાંઈ હોય તો એ મારા માટે ગાયની માટી ખપે. હવે આનાથી વિશેષ કાંઈ હોય? નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આજે તમને પરેશભાઈ ગોસ્વામી જોડે મળાવશું કે ખરેખર હવામાનની શું વાત છે અને પોલિટિક્સની પણ વાત છે. પરેશભાઈને લીધે અમુક ઘણી બધી વાત અત્યારે માર્કેટમાં ચાલે છે, તો મને એમ થયું હું પરેશભાઈનું લાઈવ ઇન્ટરવ્યુ કરું. પરેશભાઈ રામ રામ. રામ રામ. પરેશભાઈ, આ તમે જે પીસી કરી રાજકોટમાં, આમ ખેડૂતોને શું કહેવા માંગો છો તમે? ખેડૂતોને ફક્ત એટલી જાણ કરવાની હતી, કેમ કે ઘણા બધા ખેડૂતોને ખબર હતી કે હું 2020 થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો. જયારે પણ ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, આ બધા મારા જૂના મિત્ર છે, આજે પણ બંને મારા મિત્ર છે, ભાઈ જેવા સંબંધ છે, તો કાયમી રહેશે, એમાં કોઈ સવાલ નથી વ્યક્તિગત. પણ એ બંને જોડાણા ત્યારે હું એમની સાથોસાથ આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. એટલે ખેડૂતોને ખબર હતી કે પરેશભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે, પણ મારે આમ આદમી પાર્ટી સાથે અમુક જે વૈચારિક મતભેદ થયા છે, જેથી કરીને આપણે એમ થયું કે ભાઈ આપણે હવે આમાં યોગ્ય જગ્યાએ નથી. મારું જે વ્યક્તિત્વ છે, આપણે જે એક પારદર્શક જીવન જીવીએ છીએ, સિદ્ધાંતવાદી જીવન જીવીએ છીએ, એમાં જે હું પાર્ટીમાં છું એમાં મારા જે કઈ કહેવાય સિદ્ધાંતો ફીટ બેસતા નથી. એટલે મેં કીધું આપણે આમ આદમી પાર્ટી છોડી દેવી છે. તો છોડી દેવી છે, જ્યારે જગ જાહેર આપણે પાર્ટી સાથે જોડાયા હોય તો છોડવી હોય ત્યારે જગ જાહેર કરવાનું હોય, જેથી કરીને મારા ખેડૂત ભાઈઓને ખબર પડે. જ્યારે હું જોઈન્ટ થયો ત્યારે પણ મીડિયાને પણ જાણ કરી હતી 2020માં, અને વાતે ગાતે આપણે જોડાયા હતા. એવી જ રીતે મેં મારા ખેડૂતોને જાણ કરી છે કે હવે હું આમાંથી અલગ થાઉં છું. બીજો એનો કોઈ હેતુ હતો નહીં. પરેશભાઈ, તો હવે પરેશભાઈ આજે આપના કોઈ કાર્યક્રમમાં કે આપની કોઈ વિચારધારા એની કે કોઈ રીતનું કશું લાગતું ઓળખતું નથી? નહીં, જ્યાં સુધી આમ આદમી પાર્ટીની વાત છે ત્યાં સુધી મેં જાહેર કર્યું છે પરમ દિવસે કે રાજકીય તમામ સંબંધો પૂરા, પછી એમાં એના સ્ટેજ ઉપર જવું કે એમની સાથે કોઈ કાર્યક્રમ કરવો કે એનો કોઈ સવાલ જ નથી આવતો. ભવિષ્યમાં કોઈ આંદોલન હશે તો પણ વ્યક્તિગત ખેડૂતોના હિતની વાત હશે, મારી રીતે હું આંદોલન કરું એ વાત અલગ છે, બીજા કોઈ સાથે કરું એ વાત અલગ છે, પણ આમ આદમી પાર્ટી સાથે કોઈ આંદોલન પણ ભવિષ્યમાં મારું નહીં થાય. અચ્છા, પણ બીજા લોકો એવું કહે છે કે તમે સ્ટેન્ડ ક્લિયર કરી લીધું હવે બીજેપી તરફ, તો એ બાબતમાં શું કેવું છે કે આની પહેલા બી તમે 3 માંગ લઈને ખેડૂતોની આંદોલન કરી છે? એક મેં તમારું ઇન્ટરવ્યુ લીધું, લોકો એવું કહેવાય છે કે તમે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી મળ્યા તે પછી કે ઠંડુ થઈ ગયું. મને બધા મેસેજ એવો કર્યા કે જીતુ તમે એ પૂછો જઈએ કે આ 3 માંગ વાળું શું થયું છે, તો એમાં તમારું શું સ્ટેન્ડ છે? સ્ટેન્ડ એટલે જોગલભાઈ મેં 1000 વખત કીધું, પણ આમ આદમી પાર્ટી છે એટલી હદે ગુંડાગીરી કરી રહી છે કે બળજબરી પૂર્વક મને એમાં દોષિત થાય. હવે ભલા માણસ મેં એમ કહી દીધું હોય કે હું તો દ્વારકાધીશનો ઉપાસક છું, મને દ્વારકાધીશના સોગંદ, અને એ જે પડીકાની વાત કરી એવું કાંઈ હોય તો એ મારા માટે ગાયની માટી ખપે. હવે આનાથી વિશેષ કાંઈ હોય? છતાં પણ એના રાજકીય રોટલા શેકવા માટે 1000 છોકરાઓને પૈસા દઈને મારી સામે કોમેન્ટ કરવા બેસાડેલા છે. લ્યો આ લોકોને ખેડૂતોનો ગુમરાહ કરે છે આ રીતે. આ વાસ્તવિકતા છે. આનાથી કંટાળી માનસિક તો હું એટલો કંટાળ્યો, મારી જગ્યાએ બીજો હોય તો આપઘાત કરી લે એટલો ત્રાસ આપ્યો મને. અને હજી હું કહું છું કે આમ આદમી પાર્ટીને હજી ઓકાતમાં રહ્યો. પરેશ ગોસ્વામી એકદમ ક્લીન માણસ છે, બહુ પરીક્ષા ન લ્યો. એનું કારણ છે કે મેં તમને સોગંદ ખાઈને તમારી સાથે છેડોફાડી બધી રીતે જવાબ આપ્યા. પરેશ ગોસ્વામી કંઈક અવરું પગલું ભરશે ને ત્યારે તમને હાલત ખરાબ થશે. હવે ત્રાસની હદ વટાવતા નહીં. તો એના તરફથી તમને કોઈ હજી બી એવી બધી એવી બદનામી એવું ચાલુ છે એ લોકોનું? અત્યારે આજની તારીખે હજી એની ટીમ મને કોમેન્ટ કરે છે કે તમે તો પડી બોલે. ભલા માણસ મેં ચોખ્ખું, અને ભાજપ અરે શું ભાજપ, કોણ ભાજપ?
ભાજપ સામે 10 વર્ષથી હું લડું છું ખેડૂતો માટે થઈને, અને મેં પરમ દિવસે ક્લિયર કીધું છે એકદમ ગુજરાતીમાં, મેં કે અંગ્રેજીમાં નથી બોલ્યો, હિન્દીમાં નથી બોલ્યો, એકદમ ગુજરાતીમાં કીધું છે કે હું ભાજપમાં જવાનો નથી. ભલામણ આનાથી વિશેષ તમારે શું જવાબ જોઈએ છે? અચ્છા, હમણાં થોડાક તાજા સમાચાર મળ્યા સાગરભાઈ રબારી પણ ભાજપમાં જતા રહ્યા, તમે એ વિશે જાણો? સાગરભાઈ રબારીએ ભાજપ, જો આ બધી અફવાઓ આમ આદમી પાર્ટી ફેલાવે, સાગરભાઈ રબારીએ સ્પષ્ટ કીધું છે કે મારે જે કઈ ખેડૂત લક્ષી કામ કરવા છે, હવે આ પાર્ટીમાં રહીને મને સમય મળતો નથી એટલે હું આ પાર્ટી છોડું છું. એ ક્યાંય જવાના છે એવું સાગરભાઈ નું ક્યાંય સ્ટેટમેન્ટ નથી. આ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી દ્વારા ફેલાવેલી અફવા છે. અચ્છા, તો પછી આ ખેડૂતોના જે સ્ટેન્ડ હશે, ખેડૂતોનો કોઈ મુદ્દો હશે, એને પરેશભાઈ કઈ રીતે હેન્ડલ કરશે? હવે એકલા હાથે હું તો વર્ષોથી આમ આદમી પાર્ટી 2020માં જોઈન કરી, હું તો એ પેલા ખેડૂત માટે લડતો હતો, અને ખેડૂત માટે લડવું તો આમ આદમી પાર્ટીની કોઈ જરૂરી નથી ને. હું તો આમ આદમી પાર્ટીમાં હતો છતાં ઇન્ડિવિજ્યુઅલ ઘણી વખત લડતો હતો, અને મારી વિચારધારા તો ખેડૂત લક્ષી ત્યાં સુધી છે. હું આમ આદમી પાર્ટીમાં તો છતાં પણ પાલભાઈ આંબલિયા કોંગ્રેસમાં છે, એને જયારે ખેડૂતનો અવાજ ઉઠાવ્યો તો મેં એને સપોર્ટ કર્યો હતો. કેમ કે કોઈ પણ માણસ હોય, રાજનીતિ તો એક બાજુ પક્ષ પાર્ટીની કોઈ જરૂર નથી, ખેડૂતનો અવાજ ઉઠાવે ત્યારે ચોક્કસથી સપોર્ટ કરવાનો. હવે ત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન નહોતું, મેં કોંગ્રેસના પાલભાઈ આંબલિયાને સપોર્ટ કર્યો તો પણ મને ઠપકો આવ્યો. મેં સ્પષ્ટ કીધું, ભલા મને પાલભાઈ આંબલિયા XYZ જે પણ પાર્ટીમાં હોય, પાલભાઈ આંબલિયા ખેડૂતનું જો સારું કરવા માંગતા હોય હું તો સપોર્ટ આપું, એમાં ક્યાં ખોટી વાત છે? મારો હેતુ ખેડૂતનું હિત કરવાનો છે, તમારી પાર્ટી કે તમારા રાજકીય રીતે તમને મોટા કરવાનું નથી. છતાં પણ જો આપણે કોઈ બીજા કોઈ ખેડૂતનો સારું કરતા હોય એને સપોર્ટ કરીએ તો એ ઠપકો આપવો, એટલે હું કઈ અહીંયા પગારદાર નોકર તો હતો નહીં. મેં તો ઉલટાના 5 વર્ષની અંદર લાખો રૂપિયાનો ખર્ચ મેં આમ આદમી પાર્ટી પાછળ કર્યો, મારી ગાડીઓ દોડાવી, મારો સમય બરબાદ કર્યો, મારી ટીમે પણ સમય આપ્યો એમાં. એટલે આ બધી વસ્તુ છે એમાં અમે તો ક્યાંય ને ક્યાંય ભોગ આપ્યો છે, આમ આદમી પાર્ટીને મોટી કરી છે, પણ આ ઓરિજિનલ રાજકારણી નીકળ્યા. અને એનાથી વિશેષ તમને કહી દઉં, આમ આદમી પાર્ટીમાં મને એવો અનુભવ થયો કે ભાઈ એ જે ખોટું કરે છે અમે બોલીએ કે ભાઈ આ ખોટું છે, ખોટું હોય ને તો ખોટું કેવું જ પડે ને. તો અસત્ય ને અસત્ય કહીએ તો 1000 છોકરાઓની ટીમ રાખે આપણે કોમેન્ટ કરવા માટે. હવે અત્યારે તો તમે કે મેં કીધું સત્તામાં નથી તો તમે અમને વિરોધ નથી કરવા દેતા, તમારો એટલો ત્રાસ આપે. હવે તમે કારવાર સત્તામાં આપશો તો સત્તામાં આવશો તો તમે તો લાઠીચાર્જ નહીં, તમે તો ગોળીબાર કરશો, મને એવું લાગે છે. આટલી હદે ત્રાસ હોય. અચ્છા, તો આમ પૂર્વ આયોજિત ખરેખર ભીષમાં લેવાનું એવું જ બધું ચાલે છે? તમને સોશિયલ મીડિયા પર જે કોમેન્ટો જે કઈ ફરી રહ્યું છે આ લોકોનું આયોજન જ છે એવું? મારી વિરુદ્ધ તો જે છે એ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સોશિયલ મીડિયાની ટીમ છે. પછી બીજાને કોમેન્ટ કરતા હોય એ કોણ હોય એ રામ જાણે. આપણે બીજાનું કોઈનું સર્વે કર્યું નથી. મને જેટલી કોમેન્ટો કે એક કોમેન્ટનું મેં નિરીક્ષણ કર્યું, એક હું સોશિયલ મીડિયામાં વર્ષોથી હું કામ કરું છું, અને આમ આદમી પાર્ટીને એના તમામ નેતાઓના ભેગા કરીને વિડીયો ગણી લેવાના. એ તમામના વિડીયો ગણી લ્યો ને એનાથી ડબલ વિડીયો મારા એકલાના સોશિયલ મીડિયા ઉપર પડ્યા છે. અને સોશિયલ મીડિયાની અંદર હું એનો ગુરુ છું, એ મને ના સમજાવી શકે. હું એનો ગુરુ છે સોશિયલ મીડિયામાં. અને એની એક કોમેન્ટ એ લખનાર કઈ ટાઈપનો માણસ છે, એનું લેવલ કેટલું છે, બધું મેં માર્કિંગ કરી લીધું છે. ભલા માણસ ખેડૂત બનીને તમે કોમેન્ટ કરો, મને ખબર છે કે ગામડાનું ખેડૂત છે, અલ્પ વિરામ ક્યાં મૂકવું, પૂર્ણ વિરામ ક્યાં મૂકવું, પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં મૂકવું, આટલું પરફેક્ટ ભાષા તમે લખો અને પાછા એમ કે અમે અભણ ખેડૂત. હવે અભણ છે તો તમે આટલું બધું પરફેક્ટ લખી કેમ લીધું? લોકોને ઉલ્લુ બનાવવા નીકળી ગયા. હવે છેલ્લો પ્રશ્ન એ છે, ગુજરાતનો કોઈ ખેડૂત છે, કોઈ લેબલ વાળો માણસ હશે, કોઈ પક્ષનું એમાં લેબલ હશે તો એને સહકાર આપશે? હવે તો એક વખત તો શીખાઈ ગયું, હાલો તમને સબક મળી ગયું. નેક્સ્ટ ટાઈમ કોઈ એવો માણસ હશે કે એની માથે પક્ષનું લેબલ હશે ને એ કઈ આંદોલન કરતો હોય ને કામ કરતો હોય તો એને હું પરેશભાઈ ટેકો આપશે? પહેલી વસ્તુ એ ખેડૂતનું હિત હોય તો ગમે ત્યાં પરેશ ગોસ્વામીનો ટેકો, પણ રાજકીય હેતુ હોય એને મારો ટેકો નહીં મળે. અને હું કોઈ રાજકીય પાર્ટી જોઈન કરવાનો નથી. આ લોઢે લીટો છે. વિધાનસભા તો લડવી જ નથી, પ્રોમિસ છે. અરે વિધાનસભા નથી લડવી ને. હવે આવી વાત તમને કરું, આમ આદમી પાર્ટી છે ને એની ઓકાત નથી કે પરેશ ગોસ્વામી જેવું જીવન જીવીને બતાવે. એમાં જેટલા છે ને એ બધાની ચૂંટણી લડવી છે. ઘણા તો લડ્યા હતા 2022માં, હારીને બેઠા, અને અત્યારે હજી ઘણા લડે છે. હવે 27 ની તૈયારી કરતા હશે.
પરેશ ગોસ્વામી 2020માં પાર્ટી જોઈન્ટ કરીને જોઈન્ટ કરતાની સાથે જ સીધું પહેલું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાં એટલા માટે જોઈન્ટ થયો છું કે આપણે સત્તા પક્ષની સામે કાંઈ પણ સવાલ હોય અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્ન હોય આપણે કહેવાય ને વિરોધ કરીને એનું સોલ્યુશન લાવી શકીએ આટલા માટે જોઈન્ટ થાઉં છું. હું મારી જિંદગીમાં ક્યારેય ચૂંટણી લડવાનો નથી. પાર્ટી જોઈન્ટ કરીને પહેલા જ દિવસનું મારું આ સ્ટેટમેન્ટ. હવે વિચાર કરો કે મારે ક્યારેય મારો કોઈ ઈરાદો હતો જ નહીં ચૂંટણી લડવાનો. વચ્ચે મને ઘણી વખત પત્રકારોએ પૂછ્યું પરેશભાઈ તમે આમ આદમી પાર્ટીમાં છે ચૂંટણી ક્યાંથી લડવાના? ત્યારે મેં ચોખવટ કરી ભાઈ હું મારી જિંદગીમાં ક્યારેય ચૂંટણી લડવાનું નથી. એટલે ચૂંટણી નથી લડવાનું એ તો પહેલે જ દિવસથી મેં જાહેર કરેલું હતું. અને એમાં કોઈ મળદનો દીકરો એમ હોય કે અમારે ખેડૂતની સેવા કરવી તો જાહેર કરીને બતાવે ચૂંટણી નથી લડવું. એ બધા ચૂંટણી લડવા માટે છે, કોઈ ખેડૂતની સેવા કરવા માટે નથી. એ પરેશ ગોસ્વામી એક જ કરી શકે કે હું રાજનીતિમાં આવું છું અને પહેલા જ દિવસે ખેસ પહેરતાની સાથે જાહેરાત કરી દે હું ચૂંટણી નથી લડવાનો. અને આવા માણસોને જો આમ આદમી પાર્ટી ટોર્ચર કરતી હોય હવે આ સામાન્ય માણસોમાં શું થશે એ વિચારવાનું. ઓકે પરેશભાઈ તમારું સ્ટેન્ડ ક્લિયર છે. તમે જે વાત કરી છે હું દર્શકોને આપણા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ પરેશભાઈ.